અખબારોમાં તો અવારનવાર રાજકોટના કાંડ આવતા રહે છે અને સૌથી મોટો કાંડ હતો પૂર્વ આઈપીએસ જે આપણા હતા કમિશનર મનોજ અગ્રવાલ. એ તો જગ જાહેર છે કે ખુદ ભાજપના જ ધારાસભ્યએ 75 લાખના હવાલા કાંડનો પર્દાફાશ કરવો પડ્યો. અને સૌથી મોટી ફરિયાદીઓ એક તરફ, અરજદારો એક તરફ, ફાયદો ક્યાંથી મળે છે ને એવા કામ થાય છે. બ્રજેશ કુમાર ઝા, જો તમે ખરેખર અહીંયા જેના માટે તમને બેસાડ્યા છે તો તમારા જે આવા મુઠ્ઠીભર લોકો છે એને કાબૂમાં રાખો, અને જો ન રાખી શકતા હોય તો તમે મૂકી દો. આ એ જ સ્ટાફ છે કે જે અનુપમસિંહ ગેહલોતના સમયમાં ધાક હતી. આ એ જ સ્ટાફ છે કે નિત્યાનંદમ વખતે ધાક હતી, સુધીર સિંહા વખતે ધાક હતી. આજે પણ એ જ છે, પણ એને છૂટ આપવામાં આવે તો આજે એક વ્યક્તિ કોઈને થપ્પડ મારે અને પોલીસ સ્ટેશનમાં એની જે સરભરા થાય એટલે બીજી વાર કોઈને મારે નહીં, પણ એ જ માણસ સેટિંગ કરીને રજૂ થાય ને પોલીસ એને ચા પાણી પાઈને રવાના કરે તો કાલે કોકને છરી મારવાનો છે. આ પરિસ્થિતિ અત્યારના રાજકોટની આવીને ઊભી રહી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો લીમડો તો આના માટે બહુ ગુનેગારોમાં છે ને એક પીરની જેમ પૂજા એવો છે કે અહીંયા ભલભલા ગુનેગારો છે ને એના કપડા ભીના થઈ ગયા છે, ભલભલા ગુનેગારોના. હવે આ લીમડો અત્યારના બિચારો એવો સુકાઈ ગયો છે, ગમે ત્યારે પડી જશે છેલ્લા 2 વર્ષથી કે કોઈ દિવસ કોઈ અપરાધીને મારવાની વાત જ નથી આવતી, કારણ કે હવે એક સિસ્ટમ જ એવી થઈ ગઈ, સેટિંગથી રચતા. નમસ્કાર, ગુજરાત તકની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું રાજકોટથી રોનક મજીઠિયા. આજે આપણે વાત કરવી છે પોલીસ વિભાગની. પોલીસ નામ સાંભળતા જ અનેક લોકો છે જે તેમને પોતપોતાને જે અનુભવો થયા હોય છે, કોઈને સારા અનુભવો થયા હોય, કોઈને ખરાબ અનુભવો થયા હોય, તેવી લોકોના મનમાં તેમની છબી છે તે આવતી હોય છે. અને આજે આપણે પોલીસ વિભાગની વાત છે તે એટલા માટે કરવી છે કે આપણી સાથે આજે રાજકોટમાં 30 વર્ષથી, છેલ્લા 30 વર્ષથી ક્રાઇમ રિપોર્ટિંગ કરી રહેલા બલરામભાઈ કારિયા આપણી સાથે ઉપસ્થિત છે. વરિષ્ઠ પત્રકાર તેઓ છે ને, ક્રાઇમ રિપોર્ટિંગ તેઓ છેલ્લા 30 વર્ષથી કરે છે. પોલીસ વિભાગને તેઓ ખૂબ અંદરથી જાણે છે, કઈ રીતના અંદર વહીવટો ચાલતા હોય છે તેઓ પણ તે વાત પણ એમને અંદરથી ખૂબ વ્યવસ્થિત રીતે જાણે છે. પોલીસ વિભાગમાં જે પ્રકારે અત્યારે છેલ્લા કેટલાક સમયથી એક રાજકોટમાં એક ચીલો જે ચિતરવાનો જે શરૂ થયો છે, ચીલો એક ચાલ્યો આવે છે, તેના વિશે આપણે વાત કરવી છે. પરંતુ આપણે સૌથી પહેલા ચોખ્ખોટ એક વાતની એ કરી દઈએ કે આમાં અમુક જે ગણ્યા ગાંઠિયા પોલીસ અધિકારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે, તેની જ વાત છે કે જેના કારણે આખું પોલીસ વિભાગ ક્યારેક બદનામ થતો હોય છે. બાકી જે સાચા અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ છે એને આપણે હંમેશા સલામ કરીએ છીએ, તેમની ઈમાનદારીને આપણે બિરદાવતા જોઈએ છીએ. કાકા, છેલ્લે હમણાં આપે એક લેખ લખ્યો હતો આપના પેપરમાં કે અપરાધીઓ કો છોડ દો અથવા કુર્સી છોડ દો, અને તેમાં સીધા ટાંકવામાં આવ્યા હતા રાજકોટના પોલીસ કમિશનર. શા માટે આટલો જે કડક લેખ લખવાની જરૂર પડી? જેમ હમણાં તમે કીધું કે રાજકોટ પોલીસ ખાતામાં જે રીતે અત્યારના અમુક લોકો છે એના કારણે પોલીસ તંત્ર બદનામ થાય છે. બહુ સાચી વાત છે. આખું પોલીસ તંત્ર અપ્રમાણિક નથી તો બધાય પ્રમાણિક પણ નથી, પણ એની સંખ્યા બહુ ઓછી છે. અને જેના કારણે નિષ્ઠાવાન, ખરેખર જેને કામ કરવું છે, જેણે પોતાની વર્દી પહેરતી વખતે જે સોગંદ લીધા હતા, એના કારણે જે પ્રતિજ્ઞા લઈને સમાજના જાનમાલની રક્ષા કરવા માટે 24 કલાક પરિવારને મૂકીને કામ કરે છે, એવા લોકોને અત્યારના હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. બિલકુલ. અખબારોમાં તો અવારનવાર રાજકોટના કાંડ આવતા રહે છે અને સૌથી મોટો કાંડ હતો પૂર્વ આઈપીએસ જે આપણા હતા કમિશનર મનોજ અગ્રવાલ. એ તો જગ જાહેર છે કે ખુદ ભાજપના જ ધારાસભ્યએ 75 લાખના હવાલા કાંડનો પર્દાફાશ કરવો પડ્યો. આનાથી મોટી કમનસીબી રાજકોટની જનતા માટે ન હોય. બીજું, પોલીસ છે ને એનું કામ છે સુરક્ષા, સલામતી, અને એ એનું એક પ્રતીક છે. તો એનું નામ સાંભળી અને કોઈ પણ નાગરિકને છે ને આમ સુરક્ષા મહેસૂસ થવી જોઈએ, સલામતી. રાજકોટની પરિસ્થિતિ એવી છે, પોલીસનું નામ સાંભળે તો બીક લાગે છે. ખરેખર ગુનેગારોના નામથી બીક લાગવી. આવી પરિસ્થિતિનું નિર્માણ શું કામ છે? હવે જે પૂર્વ અધિકારીમાં થઈ ગયું તો એને સુધારવા માટે એકને મૂક્યા તો એ ટીઆરપી અગ્નિકાંડમાં રાતોરાત ઉડી ગયા. બ્રજેશ કુમાર ઝા સારા અધિકારી છે, બહુ પીઢ અનુભવી આઈપીએસ છે, પણ કોઈ એક વ્યક્તિ છે એની નીચેના માણસો શું કામ કરે છે એનું મોનિટરિંગ પણ એટલું જ જરૂરી છે.
અગાઉના કમિશનરો રાતના દિવસના ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળતા અને ખુદ પેટ્રોલિંગમાં નીકળતા. આમાં તો કોઈએ ફોટા સિવાય આને જોયા નથી. મળવાની તો સુધીર કુમાર સિંહામાં તો 24 કલાક ગમે માણસ ઓફિસ નો હોય તો ઘરે પણ જઈ શકતો અરજદાર. એટલી છૂટ હતી. પણ હવે તો તાનાશાહી જેવું થઈ ગયું છે. અને સૌથી મોટી ફરિયાદીઓ એક તરફ, અરજદારો એક તરફ, ફાયદો ક્યાંથી મળે છે ને એવા કામ થાય છે. અને છેલ્લે હાઈકોર્ટે જ્યારે ટકોર કરવી પડી રાજકોટ પોલીસને કે તમે રિકવરી એજન્ટ તરીકેના કામ બંધ કરો, નહીતર મુશ્કેલીમાં મુકાઈ જશો, પ્રજા જો કરશે તો રસ્તા પર આવી જશે. એટલે આ લખવાની ફરજ પડી કે બ્રજેશ કુમાર ઝા, જો તમે ખરેખર અહીંયા જેના માટે તમને બેસાડ્યા છે તો તમારા જે આવા મુઠ્ઠીભર લોકો છે એને કાબુમાં રાખો. અને જો ન રાખી શકતા હોય તો તમે મૂકી દો. આઈપીએસ અધિકારીઓ પ્રમાણિક નથી, બધાય છે જ, તો એક નહીં તો બીજા ઘણાય આવી શકે એમ છે. આ કરી શકે એમ છે પણ નથી કરતા કે ખબર નથી. પ્રજાને ક્યારેય ફિલ્ડ પર તેઓ જોવા નથી મળતા. આપણે મને એક યાદ છે અનુપમસિંહ ગેહલોત છેલ્લા એક જે પોલીસ કમિશનર એવા આવ્યા હતા કે જે રસ્તા પર ઘણીવાર ફિલ્ડમાં બહુ જોવા મળતા હોય, કોઈ પણ જગ્યાએ કોમ્બિંગ ચાલતું હોય, ચેકિંગ ચાલતું હોય, ફિલ્ડ પર જોવા મળતા હોય. અનુપમસિંહ ગેહલોત છેલ્લા આવ્યા હતા. બ્રિજેશ શાહ છે, કોઈ પણ જગ્યાએ હજી સુધી ક્યાંય એવી મોટી જે ઘટના હોય, મોટું ચેકિંગ હોય, ક્યાંય જોવા નથી મળતા. કેટલું જરૂરી છે જે આવા મોટા અધિકારીઓ હોય, પોલીસ કમિશનર જેવા હોદ્દાના અધિકારીઓ સતત ફિલ્ડ પર આવવું કેટલું જરૂરી હોય છે? અનુપમસિંહ ગેહલોત આજે પણ સુરતમાં આ રીતે કરે જ છે. અને જ્યારે ગૃહમંત્રીનો- સેનાપતિ બહાર નીકળી જાય ને તો એની નીચેના સૈનિકોએ ફરજિયાત નીકળવું પડે. અત્યારે નાઇટ પેટ્રોલિંગ કાગળ ઉપર હોય છે, કોન્સ્ટેબલ એએસઆઈ કરતા હોય છે, બાકીના અધિકારીઓ હાજરી પૂરી રાઉન્ડ મારીને ઘરે સુઈ જાય છે અથવા તો એક ચોક્કસ ખૂણો પકડીને બેસી જાય છે. આ આજથી નહીં, આ વર્ષોથી થતું આવ્યું છે. એનાથી એ વાંધો નથી. પ્રજાને ખાલી એટલું જ જોઈશે કે અમારા જાનમાલ સુરક્ષિત રહે. અમે તમને ફરિયાદ કરવા આવીએ ત્યારે અમારી સાથે અણચાટતું વર્તન ન થાય, અમને શાંતિપૂર્વક સાંભળવામાં આવે અને અમને ન્યાય મળે એવી પ્રક્રિયા કરવામાં આવે. એનાથી વિશેષ તમે પેટ્રોલિંગ કરો છો કે નથી કરતો એનાથી. એક સમય હતો કે ખાખી કપડું જોવે ને તો ગુનેગારો શેરીમાં વયા જતા, પછી એસટી ના ડ્રાઈવર હોય કે સિક્યુરિટી મેન હોય. આજે પોલીસ સ્ટેશનમાં જઈને મારે છે, તમે જોવો. હમણાં જ મહિના છે બનાવો, બરાબર છે, પછી એની ઉપર ગુચ્છી ટોકા કચ્છમાં જે થવા. તો આટલી હિંમત આવે ક્યાંથી? કેવી રીતના આવે? પોલીસ તો એ જ છે. સત્તા ત્યારે એટલી જ હતી, આજે એટલા છે. અધિકારો ત્યારે એટલા હતા, આટલે જ છે. રાજકોટમાં છેલ્લા હવે તો 4-5 દિવસથી જ્યારથી ગૃહમંત્રી નિવેદન આપ્યું કે વરઘોડા તો આરોપીઓના નીકળશે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી મારામારીની વાત આવે, જાહેરમાં લુખાગીરીની વાત આવે, કોઈ પણ નાની બાબતમાં છરી કાઢીને દેખાડી દે અને જાણે કે પોલીસની કોઈ ધાક જ ન હોય તેવા દ્રશ્યો છેલ્લા રાજકોટમાં અનેક કેટલાક સમયથી છે તે આવી રહ્યા છે. આનું કારણ શું છે? પોલીસની ધાક હવે રાજકોટમાં જે લુખાવો છે એમાં નથી રહી. ખરેખર તો રૂખાવ શબ્દ જ એક એવી વસ્તુ છે કે એનાથી આ થઈ જ ન શકવું જોઈએ. જો પોલીસ અને કાયદાનું અસ્તિત્વ હોય તો. અગાઉ કેવું હતું કે ચેકિંગ થતા, વાહન ચેકિંગ થતા, ગમે ત્યારે રેન્ડમલી રોકીને. અત્યારે તો ગમે એનો મોબાઈલ આંચકીને ક્રિકેટ સટ્ટાની આઈડી છે કે નહીં ઈ ચેક કરવામાં આવે છે. જો એ જ વસ્તુ વાહન ચેકિંગ કરવામાં આવે ને માણસના નેફા ચેક કરવામાં આવે ને તો આ બનાવ ન બને. મને યાદ છે ત્યાં લગી છેલ્લા 15-17 વર્ષથી હું જોતો આવું છું, જે કમિશનર આવ્યા હોય કે ટ્રાફિકમાં જે હોય, કાળા કાચની ઝુંબેશ ચાલુ, નંબર પ્લેટ વગરના વાહનો નહીં ચાલવા દેવાય, ફલાણા ઢીકણા લખા રહી છે તો કાઢી નાખવામાં આવશે. આજે 15 વર્ષથી આ ઝુંબેશ આજે પણ ચાલુ છે. તો હજી સુધી તો અત્યારના એક વાહનમાં નંબર પ્લેટ વગરના નો હોવા જોઈએ, કાળા કાચ કે એમાં ન જ હોય. જો આટલી પોલીસની ધાક બીક અને કડકથી ઝુંબેશ હાલી હોત તો. દારૂના ધંધા ઉપર અડ્ડા કરતા હોય છે કે ભાઈ દેશી દારૂની ડ્રાઈવ કરીને કુબલિયા પર આમાં છું ને, પોલીસ આમ નીકળે પાછળ પાછા ડબ્બા ગોઠવાઈ જાય છે. એનું રિહેબિલિટેશન માટેનું હતું કે આ લોકોને આમાંથી કાઢી અને સારા રસ્તા તરફ વાળો, એનું ફંડ પણ આપવામાં આવે છે. સુવિધરા તો નહીં પણ એની ત્રીજી પેઢી દારૂના ધંધામાં છે. એનો તો હું તમને નામ સાથે સાક્ષી આપી શકું. એમાંય વારસો આવેલો આવે. હા, એમાં એટલે જો આ જ સ્ટાફ જેની ઉપર અત્યારના કહેવામાં આવે છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, તો એનો જવાબદાર સ્ટાફ નથી. છે અમુક આ એ જ સ્ટાફ છે કે જે અનુપમસિંહ ગેહલોતના સમયમાં ધાક હતી. આ એ જ સ્ટાફ છે કે નિત્યાનંદમ વખતે ધાક હતી, સુધીર સિંહા વખતે ધાક હતી. આજે પણ એ જ છે. પણ એને છૂટ આપવામાં આવે તો
ઉપરથી જેવો આદેશ. હવે 5 લાખના 50 કરોડના તોડ થતા હોય અને જો એમ કહો કે અમને નથી ખબર તો નોકરી જ મૂકી દેવી જોઈએ, કરવી જ ન જોઈએ ખરેખર. આપે કીધું ખૂબ મહત્વની વાત હતી કે હાઈકોર્ટે કીધું કે રિકવરી એજન્ટ તરીકે કામ ન કરો. એટલે આવા કેવા કામો હોય છે જે પોલીસ દ્વારા થતા હોય છે, પોલીસને સાથે રાખીને જે કેટલાક લોકો છે તે કરાવતા હોય છે, એમાં કયા એવા કામોનો સમાવેશ થાય છે? હવે જે હાઈકોર્ટ વાળો કેસ હતો એમાં એવું હતું કે એક અરજદારને કોઈ પાસેથી 23 લાખ રૂપિયાની ઉઘરાણી હતી. શું હતું એ ખ્યાલ નથી. એની અરજી આવે છે ક્રાઇમ બ્રાન્ચમાં, EOW માં, ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં. એટલે સામેવાળા કે જેની પાસેથી આ અરજદાર પૈસા માંગે છે એને બોલાવવામાં આવે છે. એ કે ભાઈ મેં એને પૈસા ચૂકવી દીધા છે, પુરાવા નહીં, તારે પૈસા દેવા પડશે. સામેવાળાએ જે હાઈકોર્ટમાં અરજી કરી છે કે મારા લમણે બંદૂક મૂકવામાં આવી, મારી પાસેથી 1.5 લાખ રૂપિયા તો રોકડા લેવામાં આવ્યા અને પ્લસ મારી ઓડી સર્વિસ સેન્ટરમાં પડી હતી, ત્યાંથી એક પોલીસમેનને મોકલી અને એ ગાડી જપ્ત કરીને આ ભાઈને અપાવી. તો આ શું થયું? તો કાગળ તમારી પાસે જો આજ કરવું છે તો તમે એને ઓન પેપર કેમ નથી લેતા? બીજું, આવી તપાસ છે તો એ ક્રાઇમ બ્રાન્ચ અને ઇકોનોમિક ઓફેન્સ, તો શું પોલીસ સ્ટેશનમાં કોઈ સક્ષમ અધિકારીઓ જ નથી? જમીન કૌભાંડની તપાસ હોય તો ક્રાઇમ બ્રાન્ચને આપો. તો શું પોલીસ સ્ટેશનમાં કોઈ સક્ષમ અધિકારીઓ જ નથી? તપાસ આ જ કરી શકે છે. ક્રાઇમ બ્રાન્ચનું કામ છે ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ, બરાબર. પણ હવે એનો અર્થ થઈ ગયો છે કે આ લોકોને ડિટેક્શનમાં નહીં, કલેક્શનમાં. અને એટલે આ પરિસ્થિતિ વગડી છે. આ જ અધિકારીઓને જે છૂટ આપવામાં આવે તમારા વિસ્તારમાં ક્યાંય ધંધો હાલ્યો, ખૂનામરકી થાય, જો જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં ગુનેગારી, ગુનાખોરી હોય જ, ચોરી ચપાટી બનવાની જ છે, નાના મોટા દારૂના ધંધા ચાલવાના જ છે, એ કોઈ રોકી નથી શકવાનું. પણ જે વાંચો છો ને કે ભલે એના કોઈ પુરાવા નથી હોતા, પણ નથી વાંચતા આપણે કે મંજૂરીથી ધંધો ચાલતો હતો. આ ક્લબ છે એમાં ટંકારામાં જે થયું કે એક પીઆઈ છે, હવે ગાયજુન 63 લાખના રોડમાં અત્યારે એની ઉપર તપાસ નિમાઈ ગઈ, બરાબર. સસ્પેન્ડ તો કરી દીધા છે, કદાચ ACB નો પણ ગુનો દાખલ થાય. તો ખરેખર એક એવી પણ વાત છે કે જિલ્લાની એક મહત્વની બ્રાન્ચ છે, એની મંજૂરીથી અઠવાડિયામાં 3 વાર અહીંયા જુગાર ચાલુ હતો, બરાબર છે. તો આના તો ક્યાંય લેખિત પુરાવા તો નથી કે મહિનામાં તમારે 30 દી બેહવાનું છે ને આટલા પૈસા આપો. એ મૌખિક જ હોય. અને મનોજ અગ્રવાલના કાર્યકાળમાં એક લિસ્ટ જાહેર થઈ ગયું હતું, એક મહત્વની બ્રાન્ચના પીઆઈ થી ભૂલમાં મીડિયાના ગ્રુપમાં મુકાઈ ગયું હતું, રાજકોટના બુકીઓનું લિસ્ટ, કે ડિસેમ્બર 2020-21 કે 22 જે હતું એ બધા સિસ્ટમમાં હતા. સિસ્ટમ એટલે કે આ લોકોના માસિક હપ્તા આવે છે, જુગાર આ સટ્ટામાં કોઈ પકડાય અને એમ કે આ બુકી પાસે હું કપાટ આપતો તો તમારે એની પાસે નથી જવાનું. તો એ શું થયું? એટલે મતલબ એવો છે કે બધું છે હાલે એનાથી એ પ્રજાને મતલબ નથી, પણ આ ન થવું જોઈએ. પોલીસ છે જ્યારે ગુનેગારો સાથે સાઠગાંઠ ધરાવતો થઈ જાય તો બીક એમને ન રહીએ. અત્યારના તમે જોવો ગમે ગુનેગારને પકડે તો શું કે હમણાં જામીન ઉપર છૂટી જાય, જા જ્યાં જોડવું હોય ત્યાં. આ એક સામાન્ય શબ્દ થઈ ગયો છે ને. કારણ શું? જાહેરમાં કોઈની તાકાત છે, કોઈ લાફો ન મારી શકે, છરીને બંદૂક નીકળી જાય તો પછી તો. છેલ્લા કેટલાક સમયથી એવા પણ કિસ્સાઓ જોવા મળે છે કે કોઈ વ્યક્તિ FIR કરવા જાય તો FIR એટલે આમ જોઈએ તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ આપણે કહેવાય કે જે કોઈ વ્યક્તિ આવ્યો કે મારી સાથે આ થયું છે એનો પોલીસે રિપોર્ટ લેવાનો ને એમાં પછી તપાસ કરવાની કે આ વસ્તુ આની ફરિયાદ સાચી છે કે ખોટી, જેના પર આરોપ લગાવે છે સાચો છે કે ખોટો. પરંતુ અત્યારે તો એવો માહોલ જોવા મળે છે કે FIR થવામાં જ કેટલાય દિવસો નીકળી જાય છે ને અરજી ઉપર અરજી ઉપર ખોટી તપાસ થાય. અને સૌથી પહેલા તો પોલીસને છેલ્લા જોવા મળ્યું છે કે સમાધાનમાં જ રસ હોય છે. પોલીસને આટલો બધો સમાધાનમાં કેમ રસ હોય છે? પહેલી વાત કે અરજી છે ને એવી ક્યાંય કાયદામાં જોગવાઈ જ નથી. સુપ્રીમનો પણ આદેશ છે કે દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી શકો છો. એ 0 નંબરથી જે તે શહેર જિલ્લાના પોલીસ મથકમાં મોકલી દેવામાં આવે. અરજી તો છે જ નહીં. હા, અરજી એક એવી વસ્તુ હતી ક્યારેક કે માની લ્યો કે તમને એવું લાગે કે ના ગડબડ છે, ના ખરેખર કંઈક છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ પડે તો એ અરજીના આધારે તપાસ કરે છે કે આમાં કેટલું તથ્ય છે, સાચું છે, શું ખોટું છે. કોઈની ઉપર ખોટો આરોપ ન ઘડાઈ જાય. પણ એનો એક ટાઈમ પીરિયડ છે કે 14 દિવસમાં 30 દિવસમાં આનો નિકાલ કરી દેવો. પણ હવે તો અરજીના નામે સામેવાળાને દબાવી અને પૈસા કઢાવવાના, જમીન મકાનના સાતાકત સુલટાવી લેવાના, રીતસર હવાલાનું કામ ચાલુ છે. આ હાઈકોર્ટે જે હમણાં ફટકાર લગાડી પીઆઈ કૈલાને, એવા જ 2 જમીન કૌભાંડની બીજી તપાસ ક્રાઇમ
ક્રાઇમ બ્રાન્ચ હોય કે EOW હોય કે જેમાં છે એમાં ચાલી રહી છે, અને એ 2 પ્રકરણ પણ હવે હાઈકોર્ટમાં જવાની અણીએ આવી ગયા છે. આ તો જે ફરિયાદ જેમને ડાયરેક્ટ કોર્ટમાં ફરિયાદો કરી તેમને પાણી માથા ઉપરથી વહી ગઈ છે એટલે ફરિયાદ કરી છે, પરંતુ અત્યારે જો સામે આટલા કિસ્સાઓ આવે છે તો એવા કિસ્સાઓ કેટલા હશે કે જે સામે જ નથી આવતા અને જેને પૈસા દઈને છૂટવું છે આમાંથી, એવા કેટલા એમાં એવું છે કે જ્યારે એમ લાગે છે કે આ ભીડ પડે છે ને ઉપર જાય છે તો બોલાવી એટલે કોઈ પણ રીતે સામદામ દંડ ભેદથી મામલો શાંત પાડી દેવામાં આવે છે. હમણાં જ એક વકીલ છે, રાજકોટના વકીલ, હવે વિચારજો, સામાન્ય પ્રજા તો ભૂલી ગઈ, બિલકુલ એના એક પૈસાની એક કંપનીમાં રોકાણ કરેલું હતું, એ ભાઈએ પૈસા દેવાનો ઇનકાર કર્યો હતો, વેચારવાર ઉઘરાણી કરી, પછી 12 સપ્ટેમ્બર કે ઓક્ટોબરે બોલાવવામાં આવ્યા એમને 9 તારીખે કે નાગેશ્વરમાં આવી જાવ, આપણે સમાધાન કરી લઈ. આ લોકો સમાધાન કરવા જાય છે ત્યારે પ્રાઇવેટ કારમાં અને સિવિલ ડ્રેસમાં 4 જણા આવે છે. ક્રાઇમ બ્રાન્ચ તરીકે પોતાની ઓળખ આપે છે, આ બધાને કહે છે ચાલો ક્રાઇમ બ્રાન્ચ, એટલે બધા પોલીસ તરીકે સન્માન આપીને જવાના છે. જામનગર રોડ સ્થિત કચેરીમાં લઈ જાય છે. હવે ત્યાં એવું કહેવાય છે કે આ લોકોને ડરાવી ધમકાવીને કહી દીધું કે પૈસાની ઉઘરાણી કરતા નહીં, નકર વ્યાજખોરીના ગુનામાં પીટ કરી દેશું, પૈસા ભૂલી જાઓ. આ મામલો અત્યારના કોર્ટમાં પહોંચ્યો હાઈકોર્ટમાં. હાઈકોર્ટે ગાઈડલાઈન આપી એની કોર્ટને કે તમે આની ઉપર શું છે કાર્યવાહી કરો. આ કોર્ટે પણ અત્યારના અહીંયા મુદત આપી છે કે તમે હાજર થાવ. હમણાંની મુદત ગઈ છે, હવે મારા ખ્યાલથી 23 તારીખની એની મુદત પડી છે. આવા એક નહીં અનેક કિસ્સા છે, પણ હકીકત એવી છે કે અમુક સામે નથી આવતા કારણ કે એનું કોઈ આગળ પાછળ છે નહીં, અને જ્યાં આવે છે તો એ પછી આવી રીતે ઓછા વધુ કરી અને પોતાની જાત બચાવી લે છે. લુખાગીરીની વાત કરવામાં આવે, રાજકોટમાં ગુંડાગીરી વધી રહી છે. હવે છેલ્લા થોડાક દિવસથી એક જિલ્લો ચાલુ થયો છે કે જે લુખાવો હોય એને પકડીને સીધું એનું સરઘસ કાઢવામાં આવે. શું આનાથી આ લુખાવો કાબુમાં આવે એવું લાગી રહ્યું છે? જો ખરેખર વાત એવી છે કે પ્રજામાંથી છે ને, જો કોઈ એક વિસ્તારમાં એવો માણસ છે કે જેની છાપ માથાભારે તરીકેની છે, લોકો બીવે શું કામે કે આની યારે કરશું, આ તો હમણાં પાનોથરી મારી દેશે. બીજી બાજુ કે પોલીસનો બાતમીદાર છે એવી પણ શંકાઓ હોય છે. તો આવા માણસને એ વિસ્તારમાં કાઢે, હાથ જોડાવે, માફી મંગાવે તો 100% પ્રજાનો એના પ્રત્યેનો ખોફ ઓછો થાય. બિલકુલ કે નહીં, પોલીસ પાસે આ પેલા કુકડા બનાવતા જ આવે, કાયદામાં આની કોઈ જોગવાઈ નથી, એટલે હવે રિકન્સ્ટ્રક્શનના નામે લઈ જાય છે. અને પેલા તો જાહેરમાં ફટકાયરાના દાખલા છે, જાહેરમાં. પણ આ બધી વસ્તુ કારણ કે છે ને, જો જે કાંઈ કાર્યવાહી થાય ને એ પોલીસ કરે છે ને એ જ થાય છે ગુનેગારો સાથે. જે મામલો કોર્ટમાં પહોંચી ગયો પછી કેસ ચાલે ક્યારે થાય, પછી તો આડાવડા સમાધાન થયા ને બધું પૂરું થઈ જાય છે. અહીંયા જે સજા એને મળે છે ને એ જ સાચી સજા છે. અને તો આજે એક વ્યક્તિ કોઈને થપ્પડ મારે અને પોલીસ સ્ટેશનમાં એની જે સરભરા થાય એટલે બીજી વાર કોઈને મારે નહીં, પણ એ જ માણસ સેટિંગ કરીને રજૂ થાય ને પોલીસ એને ચા પાણી પાઈને રવાના કરે તો કાલે કોકને છરી મારવાનો છે. આ પરિસ્થિતિ અત્યારના રાજકોટની આવીને ઊભી રહી ગઈ છે. રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો લીમડો તો આના માટે બહુ ગુનેગારોમાં છે ને એક પીરની જેમ પૂજા એવો છે. બિલકુલ બિલકુલ કે અહીંયા ભલભલા ગુનેગારો છે ને એના કપડા ભીના થઈ ગયા છે, ભલભલા ગુનેગારોના. હવે આ લીમડો અત્યારના બિચારો એવો સુકાઈ ગયો છે ગમે ત્યારે પડી જશે છેલ્લા 2 વર્ષથી કે કોઈ દિવસ કોઈ અપરાધીને મારવાની વાત જ નથી આવતી, કારણ કે હવે એક સિસ્ટમ જ એવી થઈ ગઈ સેટિંગ થી રચરાવ. અનુપમસિંહ ગેહલોતના કાર્યક્રમમાં હતું જ એવું કે કદાચ ગમે એવી ભલામણ લઈને આવ્યો પણ લીમડે રાખીને ધોકા મારવાના. પોલીસ છે એવું એને અહેસાસ થવો જ જોઈએ કે ભલામણ ગમે એવી હોય, અહીંયા આપણું નથી હાલતું તો આ ડર રહેશે ને. પોલીસનો ડર રહેવો જરૂરી છે. એટલે વરઘોડા નીકળે છે તો એમાં નથી, પણ એમાં વાલા દવલા ન હોવા જોઈએ કે નબળો છે તો વરઘોડો કાઢો અને બીજાને અંદર બેહાડી. હમણાં વિરાણી ચોકના આરોપીનો જે વરઘોડો નીકળ્યો એમાં સવાલ ઉઠ્યા હતા કે જે ભાઈ છે તે ખાલી લંગડા ચાલવાનું નાટક કરી રહ્યા છે, કદાચ એને જે પ્રકારની સરભરા થવી જોઈએ તે પ્રકારની સરભરા એમની થઈ નથી. બીજો સવાલ બલરામભાઈ એ છે કે પોલીસ કર્મીઓનું ગમે એટલા મોટા કૌભાંડો સામે આવે, ગમે એટલું ખોટું કામ તેઓ કરે, કોઈને ડરાવી ધમકાવીને હવાલા કાંડ પણ કરે. જેમ કે આપણે મનોજ અગ્રવાલ જે પૂર્વ કમિશનર રાજકોટના હતા તેની જ વાત આવી. ગમે એટલા મોટા કૌભાંડો કરે, જો એની સામે જો સામાન્ય લોકો હોય તો એની સામે મોટા કેસ દાખલ થાય, મોટી કાર્યવાહી તમને પકડી. હા, તો પોલીસ કર્મીઓ સામે જો સૌથી મોટી કોઈ કાર્યવાહી થતી હોય ને તો એ છે કે એમની છેલ્લે બદલી થાય.
તો આ કાર્યવાહી કંઈક ઓછી છે એટલે પોલીસ કર્મીઓમાં ડર નથી, કારણ કે એક રાજકોટના જે પોલીસ સ્ટેશનનું હમણાં 2 મહિના પહેલાનું જે રેકોર્ડિંગ છે તે સામે આવ્યું હતું. તેણે એક અરજદાર છે એને કહી રહ્યા છે કે તમે પોલીસની સામે પડોમાં, અમારે તો વધીને શું થશે, અમારી બદલી થશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ આટલું મોટું થઈ ગયું તો શું થયું, વધી પોલીસ કમિશનરની આઈપીએસઓની બદલી થઈ. એટલે પોલીસ કર્મીઓમાં ડર નથી કોઈ પણ પ્રકારની મોટી આ પ્રકારના જે તોડ છે તે કરવા, ભ્રષ્ટાચાર કરવો, એટલે પોલીસ કર્મીઓમાં બીક નથી કે એને વધીને શું થવાનું છે, બદલી જ થવાની છે. જો આ વાત કેવું છે, બધાને ખબર છે કે છીંડે ચડાઈ ચોર. આમાં જ્યારે આવા કૌભાંડો આવે ને એટલે બહુ મોટું શસ્ત્ર અજમાવે. આમ પ્રજાને ધારદાર લાગે છે, સસ્પેન્ડ કરી દો કોને પણ નીચેના કર્મચારી. એથી વધુ આકરું હોય તો જિલ્લા બાર બદલી કરી દો. પણ કોઈ દી આઈપીએસ સામે કાર્યવાહી થઈ એવું તમે સાંભળ્યું છે? મેં તો નથી સાંભળ્યું. આપણે જે ટીઆરપી ના 3 આઈપીએસ, ટીઆરપી ભૂલી જાવ, મનોજ અગ્રવાલ સામે સીધા, તો એમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ને પીએસઆઈ ને કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરી દીધા. તો આની કેમ બદલી ભાઈ? ચોખ્ખી વાત હતી. અરજદાર કહે છે કે હું કમિશનરને મળવા ગયો, કમિશનરે બધું કીધું, પછી હું ગઢવી સાહેબને મળવા ગયો, એને મને એમ કીધું કે ભાઈ આટલા પૈસા થશે, આવું સાહેબે કીધું છે. તો જ્યારે આ વાત આવે છે તો એને કેમ સસ્પેન્ડ નહીં? એની જાણકારી વિના તો કઈ થતું નથી. આ તમે જે ચેનલમાં છો, આજ મારો ઇન્ટરવ્યુ લ્યો છો, તો એમને થોડા ચડાવી દેવાનો હતો. તમે મોકલશો ને ડેસ્ક ઉપર તો એ જોશે ને. તો આ એમને થઈ જાય છે બધા કૌભાંડો. એટલે કૌભાંડમાં બધાના હાથ કાળા છે. અને સૌથી મોટો હિસ્સો તો 60-40 ઉપર જાય છે, વાહે વધે એમાંથી ઠેઠ નીચે લગી. કહેવાય કે ફલાણા પીએસઆઈએ 10 લાખનો તોડ કર્યો, પણ ખરેખર આ અંદરની વાત છે, આના કોઈ પુરાવા નથી હોતા. 40% હિસ્સો આવે, એ 40%માંથી પછી પીએસઆઈ ને એના નીચેનો સ્ટાફ, બાતમીદાર બધાને વતાય, એટલે 10,000 આટું થઈ અને 5 લાખના કાંડમાં આવી જાય છે. આવી કોઈ જોગવાઈ ખરી બલરામભાઈ કે જો પોલીસ આ પ્રકારના એમાં દોષી સાબિત થાય કોર્ટમાં, જેમ હમણાં હાઈકોર્ટને ખખડાવ્યા થોડાક પોલીસ કર્મીઓને, જો તેઓએ આવા પ્રકારના હવાલાકાન કર્યા છે, આ પ્રકારના તોડ છે, અરજી ઉપરથી પૈસા બંને બાજુથી પડાવ્યા છે, એ સાબિત થાય તો તેની માત્ર બદલી કે સસ્પેન્શન નહીં, પરંતુ તેમની સામે પણ કેસ દાખલ થાય. આવી કોઈ જોગવાઈ ખરી આપણા કાયદામાં? જોગવાઈ બે બાજુ છે. જો હું ખોટી ફરિયાદ કરું તો મારી સામે પણ સમરી પ્રોસિક્યુશન થઈ શકે, મારી સામે પણ વળતો ગુનો નહીં થાય. બરાબર છે. તમે કાયદાનો, કોર્ટનો, સરકારી મશીનરીનો ઉપયોગ કરો છો, સમય બરબાદ કરો છો, ધંધે લગાડો છો. આ કચ્છમાં થઈ હતી 4 કરોડનો સોપારી કાંડ. એ પછી સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપર 2 પોલીસમેન જ નજર રાખતા હતા, લોકેશન ગોતીને બુટલેગરોને આપતા હતા. ગુનો દાખલ થયો. હવે જયારે પોલીસ જ છે એ ગુનેગારોની વફાદાર થઈ જાય તો પછી પ્રજા એની પાસે પોતાના સલામતીની અપેક્ષા રાખે, એ તો બહુ વધુ પડતી કહેવાય. પણ રાજકોટની સ્થિતિ એવી નથી જ. પણ એક છે, ભ્રષ્ટાચાર છે એ એટલો ભયડો લઈ ગયો છે કે જો સાફ સૂફી કરવામાં નહીં આવે તો ખરેખર આના પરિણામો માઠા જ આવશે. અને એટલે જ આવું લખવું પડ્યું હતું કે કમિશનર કાં તમે આ ભેદી ગયેલા છે એને બદલાવીને પુરાણે મૂકી દો. સારા અધિકારી અને નિષ્ઠાવાનોની અહીંયા આખી ફોજ પડી છે. આ 5-25 ને બાદ કરો તો જો હમણાં તમે 24 કલાકમાં ચમત્કારની જેમ ગુનેગારો ભોગીતર થઈ જાય, પેલાની જેમ જ. અને જો તમારાથી નથી થઈ શકતું તો મહેરબાની કરી અને તમે જગ્યા ખાલી કરો, તો બીજા કોઈનો સારા અધિકારીનો વારો આવે. તમે ખરાબ છો એવું નથી કહેતા. અંતિમ સવાલ એ છે, તમારે તો આખા ગુજરાતના પણ જે પોલીસ વિભાગ છે તેમાં રિપોર્ટિંગ તમે કરતા હોય છો. અત્યારે હાલમાં જે એક્ટિવ હોય તેમાં સૌથી સારું કામ કરી રહ્યા આઈપીએસ આપના ધ્યાનમાં કોણ છે? ઘણા બધા છે. જો એમાં સૌથી પહેલું નામ તો આવી જ જાય છે કે નિર્લિપ્ત રાય છે. હસમુખ પટેલ છે, એને અત્યારના મૂકી દીધા છે. શમશેર છે. પણ એમાં છે કેવું, નિર્લિપ્ત રાયને બાદ કરતા જો સુધા પાંડે છે, સૌથી મજમૂદાર છે. પણ આવા બધા એને છે ને બહુ સમજદારી પૂર્વક એવી જગ્યાએ મૂકવામાં આવે, સીધા ફિલ્ડમાં નથી ગઈ કે સરકારને વાંધો પણ ન આવે, જ્યાં જરૂર પડે એનો ઉપયોગ પણ કરી શકે. હવે નિર્લિપ્ત રાય જેવા જો આખા રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે, 70 જણાની ટીમ છે અને આખા રાજ્યમાં દારૂ, જુગાર, ખનીજ તમે જોવો તો અહીં તો એક પોલીસ સ્ટેશનમાં 70 જણા છે. બે પીઆઈ અમુક બરાબર છે. એ લોકોના ભાગે 3 લાખની વસ્તી નથી આવતી, તો આ 6 કરોડ ઉપર નજર રાખે છે. એટલે વસ્તુ એવું નથી, જો તમારી નિષ્ઠા હોય, નીતિ હોય તો બધુંય થાય. અને અત્યારના નીતિ સિવાય કાંઈ ખૂટતું નથી. જો ખાલી એક નીતિ અપનાવી લે તો રાજકોટ પાછું રંગીલું થઈ જાય, એમાં કોઈ બે મત નથી.
ખૂબ ખૂબ આભાર બલરામભાઈ ગુજરાત તક સાથે વાતચીત કરવા માટે. તો જે પોલીસ વિભાગની જે અંદરની વાતો હતી ખૂબ જ રસપ્રદ રીતે જે બલરામભાઈ કારિયા છે તેમણે કહી. અત્યારે શું શું પોલીસ વિભાગમાં સુધારાની જરૂર છે તે વિશે પણ તેમણે વાત કરી. ને ફરી એકવાર આપને જણાવી દઈએ કે જે નિષ્ઠાવાન ઈમાનદાર પોલીસ કર્મચારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, તેને આપણે હંમેશાથી સલામ કરીએ છીએ, તેમને બિરદાવીએ છીએ. પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ એવા હોય છે કે જે આખા પોલીસ વિભાગમાં સડાની જેમ કામ કરતા હોય છે ને લોકો તેમની પાસે જવા કરતા તેમનાથી ડરતા વધારે હોય છે. આ જ પ્રકારની અલગ અલગ એપિસોડ આપના સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.